યુધિષ્ઠિરનો ઇન્દ્ર અને ધર્મ સાથે વાર્તાલાપ તથા સદેહ સ્વર્ગ ગમન। વૈશંપાયનજી કહે છે, જન્મેજય જે ત્યાર પછી આકાશ અને પૃથ્વીને ગજવતા દેવરાજ ઇન્દ્ર રથ લઈને ત્યાં આવી પહોંચ્યા અને યુધિષ્ઠિરને કહેવા લાગ્યા, કુંતીનંદન, તમે આ રથ પર બેસી જાઓ। ત્યારે પોતાના પડી ગયેલા ભાઈઓ પર દ્રષ્ટિ નાખીને ધર્મરાજ યુધિષ્ઠિર શોકથી વ્યાકુળ થઈ ગયા અને ઇન્દ્રને કહેવા લાગ્યા, દેવેશ્વર, મારા ભાઈઓ રસ્તામાં પડી રહ્યા છે, તેઓ પણ મારી સાથે આવે એવી વ્યવસ્થા કરો। તેમને છોડીને હું સ્વર્ગમાં પણ આવવા ઈચ્છતો નથી। રાજકુમારી દ્રૌપદી અત્યંત કોમળ છે, તેને પણ અમારી સાથે આવવાની અનુમતિ આપો। ઇન્દ્રે કહ્યું, ભરત શ્રેષ્ઠ, તમારા બધા જ ભાઈઓ તમારા પહેલાં જ સ્વર્ગમાં પહોંચી ચૂક્યા છે, તેમની સાથે દ્રૌપદી પણ છે। ત્યાં ગયા પછી બધા જ તમને મળશે, તેથી તેમના માટે શોક ન કરો। તેઓ મનુષ્ય શરીરનો પરિત્યાગ કરીને સ્વર્ગમાં ગયા છે, પરંતુ હવે તમે આ જ શરીરથી ત્યાં જઈ શકો છો। યુધિષ્ઠિર બોલ્યા, ભગવાન, આ કૂતરું મારું પ્રિય ભક્ત છે, તેણે હંમેશા મને સાથ આપ્યો છે, તેથી આને પણ મારી સાથે આવવાની આજ્ઞા આપો। ઇન્દ્રે કહ્યું, રાજન, તમને અમરત્વ, મારા જેવું ઐશ્વર્ય, સંપૂર્ણ લક્ષ્મી અને અપાર સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, સાથે સાથે તમને સ્વર્ગના સુખો પણ સુલભ થયા છે, તેથી આ કૂતરાને છોડીને મારી સાથે ચાલો, એમાં કોઈ નિર્દયતા નથી। યુધિષ્ઠિરે કહ્યું, ભગવાન, આર્ય પુરુષ દ્વારા નિમ્ન શ્રેણીનું કાર્ય કરવું સંભવ નથી। મને એવા ઐશ્વર્યની પ્રાપ્તિ કદી ન થાવ જેના કારણે ભક્ત પુરુષોનો ત્યાગ કરવો પડે। ઇન્દ્રે કહ્યું, ધર્મરાજ, કૂતરું રાખનારાઓ માટે સ્વર્ગમાં સ્થાન નથી। તેમનું યજ્ઞાદિક કર્મનું, કુવા, વાવ વગેરે બનાવવાનું જે પુણ્ય હોય છે તેને ક્રોધવશ નામના રાક્ષસો હરી લે છે, તેથી સમજી વિચારીને કામ કરો। આ કૂતરાને છોડી દો, આમ કરવાથી કોઈ નિર્દયતા નથી। યુધિષ્ઠિરે કહ્યું, મહેન્દ્ર, ભક્તનો ત્યાગ કરવાથી જ પાપ થાય છે, તે અનંત હોય છે, તે બ્રહ્મ હત્યા તુલ્ય છે, તેથી હું મારા સુખ ખાતર કદી કોઈ રીતે પણ આ કૂતરાનો ત્યાગ કરી શકું એમ નથી। જે ભયભીત હોય, ભક્ત હોય, શરણાગત હોય, જેનો બીજો કોઈ સહારો ન હોય, પોતાનું રક્ષણ કરવામાં અસમર્થ, દુર્બળ હોય અને પોતાનું પ્રાણ બચાવવા ઈચ્છતો હોય એવા પુરુષને પ્રાણાંતે પણ હું છોડી શકતો નથી। આ મારું હંમેશાનું વ્રત છે। ઇન્દ્રે કહ્યું, વીરવર, મનુષ્ય દાન, સ્વાધ્યાય અથવા હવન વગેરે જે કાંઈ પુણ્ય કાર્ય કરે છે તેના પર જો કૂતરાની દ્રષ્ટિ સુદ્ધા પડી જાય તો તેના ફળને ક્રોધવશ નામના રાક્ષસો હરી જાય છે, તેથી આ કૂતરાનો ત્યાગ કરી દો, આને છોડી દેવાથી તમને દેવલોકની પ્રાપ્તિ થશે। તમે ભાઈઓ અને પોતાની પ્રિય પત્ની દ્રૌપદીનો પરિત્યાગ કરીને પોતાના પુણ્ય કર્મોના ફળ સ્વરૂપ દેવલોકને પ્રાપ્ત કર્યો છે, અહીંયા આ કૂતરાને કેમ છોડી દેતા નથી? બધું જ છોડીને અમે કૂતરાના મોહમાં કેમ ફસાઈ ગયા? યુધિષ્ઠિરે કહ્યું, ભગવાન, સંસારમાં એક વાત નિશ્ચિત છે કે જે મરેલા મનુષ્યની સાથે ન કોઈનો મેળ થાય છે, ન વિરોધ। દ્રૌપદી તથા મારા ભાઈઓને જીવતા કરવા એ મારા વશની વાત નથી, તેથી મરી ગયા પછી મેં તેમનો ત્યાગ કર્યો છે, જીવિત અવસ્થામાં નથી કર્યો। શરણાગતને જે ભયભીત કરવો, સ્ત્રીની હત્યા કરવી, બ્રાહ્મણનું ધન લૂંટી લેવું અને મિત્ર સાથે દ્રોહ કરવો એ ચાર અધર્મ એક બાજુ અને ભક્તનો ત્યાગ બીજી બાજુ હોય તો મારા માનવા પ્રમાણે ભક્તનો ત્યાગ એકલો જ તે ચારેયની બરાબર છે। વૈશંપાયનજી કહે છે, જન્મેજય, કૂતરાનું શરીર ધારણ કરીને આવેલા ધર્મરાજ, ધર્મ સ્વરૂપ ભગવાન ધર્મરાજ યુધિષ્ઠિરની વાત સાંભળીને બહુ પ્રસન્ન થયા અને તેમની સ્તુતિ કરતા મધુર વાણીમાં કહેવા લાગ્યા, રાજેન્દ્ર, તમે તમારી બુદ્ધિ, સદાચાર અને પ્રાણી માત્ર પ્રત્યે કરુણાના કારણે પોતાના પિતાનું નામ ઉજ્જવળ કરી રહ્યા છો। બેટા, એકવાર પહેલાં મેં દ્વૈતવનમાં પણ તમારી પરીક્ષા કરી હતી, જ્યારે તમારા બધા જ ભાઈઓ પાણી લેવા જતા મરી ગયા હતા। તે સમયે તમે
કુંતી અને માદ્રી બંને માતાઓમાં સંભાવ રાખીને પોતાના સહોદર અર્જુન અને ભીમને છોડીને માત્ર નકુળને જીવતો કરવા ચાહતા હતા। આજે પણ આ કૂતરા મારું ભક્ત છે એવું વિચારીને તમે દેવરાજ ઇન્દ્રના રથનો પણ પરિત્યાગ કરી દીધો છે। તેથી સ્વર્ગલોકમાં તમારી તુલના કરનાર કોઈ નથી। તેથી તમને તમારા આ જ શરીરથી અક્ષયલોકની પ્રાપ્તિ થશે। અક્ષયલોકની પ્રાપ્તિ થઈ છે। તમે પરમ ઉત્તમ દિવ્ય ગતિને પ્રાપ્ત થયા છો। આ પ્રમાણે ધર્મ ઇન્દ્ર મરુદગણો અશ્વિની કુમાર દેવતા અને દેવર્ષિઓને આ પાંડુનંદન યુધિષ્ઠિરને રથમાં બેસાડ્યા અને પોતપોતાના વિમાનોમાં બેસીને તેમણે સ્વર્ગમાં જવા પ્રસ્થાન કર્યું। તે બધા જ પોતાની ઈચ્છા અનુસાર વિચરનારા રજોગુણ રહિત પુણ્યાત્મા પવિત્ર વાણી બુદ્ધિ અને કર્મવાળા તથા સિદ્ધ હતા। ઇન્દ્રના રથમાં બેઠેલા રાજા યુધિષ્ઠિર પોતાના તેજથી પૃથ્વી અને અંતરિક્ષને દેદીપ્યમાન કરતા રહીને બહુ ઝડપથી ઉપર તરફ જવા લાગ્યા। તે સમયે સંપૂર્ણ લોકની બધી જ બાતમી જાણનારા બોલવામાં ચતુર અને મહાન તેજસ્વી નારદજીએ દેવમંડળમાં સ્થિત થઈને મોટેથી કહ્યું, જેટલા રાજસીઓ સ્વર્ગમાં આવ્યા છે તે બધા જ અહીં ઉપસ્થિત છે। પરંતુ ક્રુરાજ યુધિષ્ઠિર પોતાના સુયશથી પોતાની કીર્તિને આચ્છાદિત કરીને વિરાજમાન છે। પોતાના યશ તેજ અને સદાચાર રૂપી સંપત્તિથી ત્રણેયલોકને આવૃત કરીને પોતાના ભૌતિક શરીરથી સ્વર્ગલોકમાં આવવાનું સૌભાગ્ય પાંડુનંદન યુધિષ્ઠિર સિવાય બીજો કોઈ પણ રાજાને પ્રાપ્ત થયું હોય એવું મેં સાંભળ્યું નથી। યુધિષ્ઠિર, પૃથ્વી પર રહીને તમે આકાશમાં નક્ષત્ર અને તારાઓમાં જેટલા રૂપ જોયા છે તે જ આ દેવતાઓના હજારો લોક છે। તેમની તરફ જુઓ। નારદજીની આ વાત સાંભળીને ધર્માત્મા રાજા યુધિષ્ઠિરે દેવતાઓ તથા પોતાના પક્ષના રાજાઓની અનુમતિ લઈને કહ્યું, મારા ભાઈઓને સારું કે ખોટું જે પણ સ્થાન પ્રાપ્ત થયું હોય તે જ સ્થાન હું પ્રાપ્ત કરવા ઈચ્છું છું। એ સિવાય બીજા લોકમાં જવાની મારી ઈચ્છા નથી। તેમના આ પ્રમાણે કહેવાથી દેવરાજ ઇન્દ્રે મૃદ વાણીમાં કહ્યું, મહારાજ, તમે પોતાના શુભ કર્મો દ્વારા પ્રાપ્ત થયેલા સ્વર્ગલોકમાં નિવાસ કરો। મનુષ્ય લોકના સ્નેહ પાસને કેમ હજી સુધી ખેંચતા આવો છો? તમને તે ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે જે બીજા મનુષ્ય માટે દુર્લભ છે। તમારા ભાઈઓને આવું સ્થાન મળ્યું નથી। શું હજી સુધી મનુષ્ય લોકની ભાવના તમારો પિંડ છોડતી નથી? આ સ્વર્ગલોક છે। અહીંના સ્વર્ગવાસી દેવતાઓ અને સિદ્ધ પુરુષોની સામે તો જુઓ। દેવેશ્વરની આ વાતો સાંભળીને યુધિષ્ઠિરે ફરી કહ્યું, દેવરાજ, મારા ભાઈઓ વિના મને અહીં રહેવાનો ઉત્સાહ થતો નથી। હું તો ત્યાં જ રહેવા ઈચ્છું છું જ્યાં મારા ભાઈઓ ગયા છે અને જ્યાં સત્વગુણ સંપન્ન દ્રૌપદી દેવી બિરાજમાન છે। મહાપ્રસ્થાનિક પર્વ સમાપ્ત। શ્રી ગણેશાય નમઃ। સંક્ષિપ્ત મહાભારત સ્વર્ગારોહણ પર્વ। સ્વર્ગમાં નારદ અને યુધિષ્ઠિરની વાતચીત તથા યુધિષ્ઠિરે નરકમાં દર્શન। નારાયણમ નરસ્કૃત્યમ નરમ ચૈવમ નરોત્તમમ દેવીમ સરસ્વતી વ્યાસમ તત્તો જય મુદીરયત। અંતર્યામી નારાયણ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ, તેમના સખા નિત્ય સખા નરરત્ન અર્જુન, તેમની લીલાને પ્રગટ કરનારી ભગવતી સરસ્વતી અને તેના વક્તા મહર્ષિ વેદવ્યાસને નમસ્કાર કરીને આસુરી સંપત્તિઓ પર વિજય પ્રાપ્તિ પૂર્વક અંતઃકરણને શુદ્ધ કરનારા મહાભારત ગ્રંથનો પાઠ કરવો જોઈએ। જન્મેજયે પૂછ્યું, મને મારા પ્રપિતામહ પાંડવો જ્યારે સ્વર્ગમાં પહોંચી ગયા ત્યારે તેમને તથા ધૃતરાષ્ટ્રના પુત્રોને કયા કયા સ્થાનની પ્રાપ્તિ થઈ? વૈશંપાયનજીએ કહ્યું, રાજન, તમારા પ્રપિતામહ ધર્મરાજે સ્વર્ગમાં ગયા પછી જોયું કે દુર્યોધન સ્વર્ગની શોભાથી સંપન્ન થઈને દેવતાઓ અને સિદ્ધગણો સાથે એક દિવ્ય સિંહાસન પર બેસીને સૂર્ય જેવો દેદીપ્યમાન થઈ રહ્યો છે। તેનું આવું ઐશ્વર્ય જોઈને યુધિષ્ઠિર એકાએક પાછા ફરી ગયા અને મોટા અવાજે કહેવા લાગ્યા, દેવતાઓ, જેના કારણે અમે અમારા તમામ સહોદયો અને બંધુઓનો યુદ્ધમાં સંહાર કરી નાખ્યો તથા જેની પ્રેરણાથી સદા ધર્મનું આચરણ કરનાર અમારી પત્ની પાંચાલ રાજકુમારી
દ્રૌપદીની ભરી સભામાં ગુરુજનોની સામે ઘસડવામાં આવી એવા દુર્યોધનની સાથે હું સ્વર્ગમાં રહેવા ઈચ્છતો નથી. આ સાંભળીને નારદજી હસી પડ્યા અને બોલ્યા, મહાબાહો, સ્વર્ગમાં આવ્યા પછી મૃત્યુલોકનો વેર વિરોધ રહેતો નથી. તેથી તમારે મહારાજ દુર્યોધન વિશે આવી વાત કદી કરવી ન જોઈએ. સ્વર્ગલોકમાં જેટલા શ્રેષ્ઠ રાજાઓ રહે છે તેઓ અને સમસ્ત દેવતાઓ પણ અહીં રાજા દુર્યોધનનું વિશેષ સન્માન કરે છે. એ સાચું છે કે એમણે તમને લોકને કષ્ટ આપ્યું છે, તેમ છતાં યુદ્ધમાં પોતાના શરીરની આહુતિ આપીને તે વીરલોકને પ્રાપ્ત થયા છે. તેથી દ્રૌપદીને એમના દ્વારા જે દુઃખ પ્રાપ્ત થયું છે તેને ભૂલી જાઓ અને એમની સાથે ન્યાયપૂર્વક મળો. આ સ્વર્ગલોક છે, અહીં આવ્યા પછી પહેલાંનું વેર રહેતું નથી. નારદજી દ્વારા પ્રમાણે કહેવાથી રાજા યુધિષ્ઠિરે પૂછ્યું, બ્રહ્મણ જેવો મહાન વ્રતધારી મહાત્મા સત્યવાદી વિશ્વવિખ્યાત વીર હતા તેવા મારા ભાઈઓને કયા લોક પ્રાપ્ત થયા છે? તેમને હું જોવા ઈચ્છું છું. સત્ય પર દ્રઢ રહેનારા કુંતીપુત્ર કર્ણને, સાત્યકીને અને દુષ્ટબ્દમ્નના પુત્રોને પણ જોવાની મારી ઈચ્છા છે. એ સિવાય જે રાજાઓ ક્ષત્રિય ધર્મ પ્રમાણે યુદ્ધમાં શસ્ત્રો દ્વારા મરાઈ ગયા છે તેઓ અત્યારે ક્યાં છે? તેઓ તો અહીં જોવા મળતા જ નથી. રાજા વિરાટ, દ્રુપદ, દુષ્ટ, કેતુ, પાંચાલ રાજકુમાર શિખંડી, દ્રૌપદીના 5 પુત્રો તથા દુર્ગસ વીર અભિમન્યુને પણ હું મળવા ઈચ્છું છું. અમે યુધિષ્ઠિરે દેવતાઓને કહ્યું, દેવતાઓ, અહીં યુધામન્યુ અને ઉત્તમ મોજા બંને ભાઈઓ કેમ દેખાતા નથી? જે મહારથી રાજાઓ અને રાજકુમારોએ રણભૂમિમાં પોતાના શરીરની આહુતિ આપી છે તેઓ મારા માટે યુદ્ધમાં મરાઈ ગયા છે. તે સિંહ જેવા વીરો ક્યાં છે? જો તે બધા જ મહારથીઓ પણ આ લોકમાં આવ્યા હોય તો હું તે મહારથીઓની સાથે જ રહીશ. પરંતુ તે લોકોને જો આ શુભ અને અક્ષય લોક પ્રાપ્ત થયો ન હોય તો હું અહીં મારા ભાઈબંધુઓ વિના સુખેથી રહી શકીશ નહીં. યુદ્ધમાં પછી જ્યારે હું મારા મૃત સંબંધીઓને જલાંજલિ આપી રહ્યો હતો તે સમયે મારી માતા કુંતીએ કહ્યું હતું, બેટા કર્ણને પણ જલાંજલિ આપજે. માતાની વાત સાંભળીને જ્યારે મને ખબર પડી કે મહાત્મા કર્ણ મારા ભાઈ હતા ત્યારથી તેમના માટે મને બહુ દુઃખ થાય છે. એ વિચારીને તો હું વિશેષ પશ્ચાતાપ કરતો રહું છું કે મામના કર્ણના બંને ચરણોને માતા કુંતી જોવા જોઈએ. મામના કર્ણના બંને ચરણોને માતા કુંતી જેવા જોઈને પણ હું તેમનો અનુગામી કેમ ન થઈ ગયો? જો કર્ણ અમારી સાથે હોત તો અમને ઇન્દ્ર પણ યુદ્ધમાં પરાસ્ત કરી શકત નહીં. એ સૂર્યનંદન કર્ણ અત્યારે જ્યાં ક્યાંય પણ હોય હું તેમના દર્શન કરવા ચાહું છું. પોતાના પ્રાણોથી પણ પ્રિય ભીમસેન, અર્જુન, નકુલ, સહદેવ તથા ધર્મપરાયણા દ્રૌપદીને પણ જોવા ચાહું છું. અહીં રહેવાની મારી સહેજ પણ ઈચ્છા નથી. હું તમને આ વાત સાચી કહી રહ્યો છું, કારણ કે ભાઈઓને છોડીને મારે સ્વર્ગ સાથેની સી નિસ્બંધ છે. જ્યાં મારા ભાઈઓ છે ત્યાં જ મારા માટે સ્વર્ગ છે. હું આ લોકને સ્વર્ગ માનતો નથી. દેવતાઓએ કહ્યું, રાજન, જો તે જ લોકમાં તમારી શ્રદ્ધા હોય તો ચાલો, વિલંબ ન કરો. અમે લોકો દેવરાજની આજ્ઞાથી બધી જ રીતે તમારું પ્રિય કરવા ઈચ્છીએ છીએ. એમ કહીને દેવતાઓએ દેવદૂતને આજ્ઞા આપી, તમે યુધિષ્ઠિરને તેમના સહોદયોના દર્શન કરાવો. ત્યાર પછી રાજા યુધિષ્ઠિર અને દેવદૂત બંને સાથે સાથે તે સ્થાન પર ચાલ્યા જ્યાં શ્રેષ્ઠ પુરુષ ભીમસેન વગેરે હતા. આગળ દેવદૂત ચાલી રહ્યો હતો અને પાછળ રાજા યુધિષ્ઠિર બંને એક એવા માર્ગ પર પહોંચ્યા જે બહુ ખરાબ હતો. તેના પર ચાલવું પણ અત્યંત કઠોર હતું. પાપાચારી પુરુષો જ તે રસ્તેથી આવતા જતા હતા. ત્યાં બધી જ બાજુ ઘોર અંધકાર છવાઈ રહ્યો હતો. ચારે બાજુથી દુર્ગંધ આવી રહી હતી. અહીં તહીં સડી ગયેલા શબ દેખાતા હતા. જ્યાં ત્યાં વાળ અને આટકા પડેલા હતા અને લોઢાની ચાંચવાળા કાગડા અને ગીધ આંટા મારી રહ્યા હતા. સોયની જેમ ડંખ મારી શકે એવા મુખવાળા પર્વતાકાર પ્રેત ચારે બાજુ ઘૂમી રહ્યા હતા. તે પ્રેતોમાંથી કોઈકના શરીરમાંથી મેદ અને લોહી વહી રહ્યા હતા. કોઈકની ભુજાઓ, સાથળ, પેટ અને હાથ પગ કપાઈ ગયા હતા. ધર્માત્મા રાજા યુધિષ્ઠિર બહુ ચિંતિત થઈને તે જ માર્ગને ચિંતિત થઈને તે જ માર્ગથી નીકળ્યા. તેમણે જોયું ત્યાં ઉકળતા પાણીથી ભરેલા એક નદી વહી રહી છે જેને પાર કરવી બહુ મુશ્કેલ છે. બીજી બાજુ ધારદાર છરી જેવા
પાંદડાથી ભરેલું અસીપત્ર નામનું વન છે. ક્યાંક ગરમ ગરમ રેતી પથરાયેલી છે તો ક્યાંક તપાવેલા લોઢાની મોટી મોટી શિલાઓ રાખવામાં આવી છે. ચારે બાજુ લોઢાના લોટાઓમાં તેલ ઉકાળવામાં આવી રહ્યું છે. જ્યાં ત્યાં તીક્ષ્ણ કાંડાથી ભરેલા સીમડાના વૃક્ષો છે જેમને હાથથી સ્પર્શ કરવો પણ દુષ્કર છે. એ બધા જ ઉપરાંત ત્યાં પાપીઓને અત્યંત યાતનાઓ આપવામાં આવી રહી છે. તેના પર પણ યુધિષ્ઠિરની દ્રષ્ટિ પડી. ત્યાંથી દુર્ગંધની ત્રાસીને તેમણે દેવદત્તને પૂછ્યું, ભાઈ, આવા માર્ગ પર આપણે હજી કેટલું દૂર ચાલવાનું છે તથા મારા ભાઈઓ ક્યાં છે? ધર્મરાજની વાત સાંભળીને દેવદૂત પાછો વળ્યો અને બોલ્યો, બસ આપણે આટલે સુધી જ તમારે ચાલવાનું હતું. મહારાજ, દેવતાઓએ મને કહ્યું છે કે જ્યારે યુધિષ્ઠિર થાકી જાય ત્યારે તેમને પાછા લઈ આવજો. તેથી હવે હું તમને પાછા લઈ જાઉં છું. જો તમે થાકી ગયા હો તો મારી સાથે પાછા ચાલો. યુધિષ્ઠિર તે દુર્ગંધથી ત્રાસી ગયા હતા. તેમને ગભરાઈને તેમણે પાછા જવાનો જ નિશ્ચય કર્યો. તેઓ જ્યારે તે સ્થાનેથી પાછા જવા લાગ્યા ત્યાં જ તેમના કાનોમાં ચારે બાજુથી દુઃખી જીવોનો આ પ્રમાણે દયનીય પોકાર સંભળાયો, ધર્મનંદન, આપ અમારા લોકો પર કૃપા કરીને થોડીવાર અહીં રોકાઈ જાઓ. આપની ઉપસ્થિતિના પ્રભાવથી અહીં પરમ પવિત્ર અને સુગંધિત હવા ચાલી રહી છે. સુગંધિત હવા આવી રહી છે. એનાથી અમને બહુ સુખ મળી રહ્યું છે. કુંતીનંદન, આજે ઘણા દિવસો બાદ આપના દર્શન કરીને અમને બહુ આનંદ મળ્યો છે. તેથી એકાદ ક્ષણ વધારે રોકાઈ જાઓ. આપની ઉપસ્થિતિના પ્રભાવે અમને અહીંની યાતનાઓ કષ્ટ આપતી નથી. આ પ્રમાણે ત્યાં કષ્ટ ભોગવી રહેલા દુઃખી જીવોના જાત જાતના દિન વચન સાંભળીને યુધિષ્ઠિરને બહુ દયા આવી. તેમના મુખેથી એકદમ બોલાઈ ગયું, અરે, આ બિચારાઓ અત્યંત દુઃખી છે. એમ કહીને તેઓ ત્યાં જ રોકાઈ ગયા. પછી પૂર્વવત દુઃખી જીવોનો આર્તનાદ સાંભળાવા લાગ્યો, પરંતુ તેઓ ઓળખી ન શક્યા કે આ આર્તનાદ કોણ કરી રહ્યા છે. જ્યારે કોઈ રીતે તેમનો પરિચય ન મળ્યો ત્યારે યુધિષ્ઠિરે તે દુઃખી જીવોને સંબોધિત કરતા પૂછ્યું, તમે લોકો કોણ છો અને અહિંસા કારણે રહ્યા છો? એમના આ પ્રમાણે પૂછવાથી ચારે બાજુથી અવાજ આવવા લાગ્યો, હું કર્ણ છું, હું ભીમસેન છું, હું અર્જુન છું, હું નકુળ છું, હું સહદેવ છું, હું દુષ્ટદ્યુમ્ન છું, હું દ્રૌપદી છું અને અમે લોકો દ્રૌપદીના પુત્રો છીએ. આ પ્રમાણે પોતપોતાના નામ જણાવીને બધા જ લોકો વિલાપ કરવા લાગ્યા. આ સાંભળીને રાજા યુધિષ્ઠિર મનમાં વિચાર કરવા લાગ્યા, ભાગ્યનું આ કેવું વિધાન છે. મારા મહાત્મા ભાઈ ભીમસેન વગેરે કર્ણ દ્રૌપદીના પુત્રો તથા સ્વયં દ્રૌપદીએ એવું કયું પાપ કર્યું હતું જેના કારણે તેમને આ દુર્ગંધયુક્ત ભયંકર સ્થાનમાં રહેવું પડ્યું છે. એ બધા જ પુણ્યાત્મા હતા. જ્યાં સુધી હું જાણું છું કે એમણે કોઈ પાપ કર્યું ન હતું, પછી કયા કર્મનું આ ફળ છે જેથી આ બધા જ નરકમાં પડેલા છે. મારા ભાઈ બધા જ ધર્મના જ્ઞાતા, સુરવીર, સત્યવાદી તથા શાસ્ત્રની આજ્ઞા પ્રમાણે ચાલનારા હતા. તેમણે ક્ષત્રિય ધર્મનું પાલન કરીને મોટા મોટા યજ્ઞો કર્યા છે અને મોટી મોટી દક્ષિણાઓ આપી છે. તો પણ એમની આવી દુર્ગતિ કેમ થઈ? હું ભાનમાં તો છું ને? હું નિંદ્રામાં છું કે જાગું છું? ક્યાંક આ મારા ચિત્તનો વિકાર અથવા ભ્રમ તો નથી ને? આ પ્રમાણે અનેક પ્રકારના વિચારો કરતા રહીને રાજા યુધિષ્ઠિરે દેવદૂતને કહ્યું, તમે જેના દૂત છો તેમની પાસે ચાલ્યા જાઓ. હું ત્યાં આવવાનો નથી. તમારા સ્વામીને જઈને કહેજો કે યુધિષ્ઠિર ત્યાં જ રહેશે. મારા રહેવાથી મારા ભાઈબંધુઓને સુખ મળે છે. યુધિષ્ઠિરના પ્રમાણે કહ્યા પછી દેવદૂત ઇન્દ્રની પાસે ચાલ્યો ગયો અને ત્યાં યુધિષ્ઠિરને જે કાંઈ કહ્યું હતું તેઓ જે કાંઈ કરવા ઈચ્છતા હતા તે બધું જ તેણે દેવરાજ ઇન્દ્રને કહી સંભળાવ્યું. ઇન્દ્ર અને ધર્મે યુધિષ્ઠિરને સાંત્વના આપવી અને યુધિષ્ઠિરે શરીર ત્યાગીને દિવ્ય લોકમાં જવું. વૈશંપાયનજી કહે છે, જન્મેજય ધર્મરાજ યુધિષ્ઠિરને તે સ્થાન પર હજી એક મુહૂર્તનો એટલે કે 2 ઘડીનો સમય પણ વિતાવ્યો ન હતો. ત્યાં તો ઇન્દ્રાદી બધા દેવતાઓ ત્યાં આવી પહોંચ્યા. સાક્ષાત ધર્મ પણ શરીર ધારણ કરીને યુધિષ્ઠિરને મળવા માટે આવ્યા. તે તેજસ્વી દેવતાઓના આવતાની સાથે ત્યાંનો સઘળો અંધકાર દૂર થઈ ગયો. પાપીઓની યાતનાનું તે દ્રશ્ય પણ અદૃશ્ય થઈ ગયું. પછી તો
शीतળતા મંદ મંદ સુગંધિત વાયુ વહેવા લાગ્યો। ઇન્દ્ર સહિત મરુદગણ, વસુ, યશ્વની કુમાર, સાધ્ય, રુદ્ર, આદિત્ય તથા બીજા સ્વર્ગના દેવતાઓ, સિદ્ધો અને મહર્ષિઓ વગેરે મહાતેજસ્વી યુધિષ્ઠિરની પાસે એકત્રિત થયા। તે વખતે ઇન્દ્રે યુધિષ્ઠિરને સાંત્વના આપતા કહ્યું, મહાભાવ, અત્યાર સુધી જે કાંઈ થયું તે ખરું। હવે વધુ કષ્ટ વેઠવાની જરૂર નથી। આવો અમારી સાથે ચાલો, તમને અપાર સિદ્ધિ મળી છે। સાથે સાથે અક્ષય લોકની પ્રાપ્તિ પણ થઈ છે। તમારે જે નરક જોવું પડ્યું છે તેના માટે ક્રોધ કરશો નહીં। મનુષ્ય પોતાના જીવનમાં શુભ અને અશુભ બે પ્રકારના કર્મોનો સંગ્રહ કરે છે। જે પહેલાં શુભ કર્મોનું ફળ ભોગવે છે તેને પાછળથી નરક ભોગવવું પડે છે, અને જે પહેલાં જ નરકની યાતનાઓ ભોગવી લે છે તે પાછળથી સ્વર્ગના સુખોનો અનુભવ કરે છે। જેના પાપ કર્મો વધુ અને પુણ્ય થોડા હોય છે તે પહેલાં જેના પાપ કર્મો વધુ અને પુણ્ય થોડા હોય છે તે પહેલાં સ્વર્ગનું સુખ ભોગવે છે, તથા જેના પુણ્ય વધારે અને પાપ ઓછા હોય છે તે પહેલાં નરક ભોગવીને પછી સ્વર્ગમાં આનંદ ભોગવે છે। એ જ નિયમ પ્રમાણે તમારું હિત વિચારીને પ્રથમ મેં તમને નરકના દર્શન કરાવ્યા છે। તમે અસ્વસ્થતામાંના મૃત્યુની વાત કહી છે। છળથી દ્રોણાચાર્યને તેમના પુત્રના મૃત્યુનો વિશ્વાસ અપાવ્યો હતો, તેથી તમને છળથી જ નરક દેખાડવામાં આવ્યું છે। તમારા પક્ષના જેટલા રાજાઓ યુદ્ધમાં મૃત્યુ પામ્યા છે તે બધા જ સ્વર્ગલોકમાં ગયા છે। મહાન ધનુર્ધર અને શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ કર્ણ પણ, જેમના માટે તમે હંમેશા દુઃખી રહો છો, ઉત્તમ સિદ્ધિને પ્રાપ્ત થયા છે। તમારા બીજા ભાઈઓ તથા પાંડવ પક્ષના બીજા રાજાઓ પણ પોતપોતાને અનુરૂપ સ્થાનને પ્રાપ્ત થયા છે। તમે મારી સાથે આવીને તે બધાના દર્શન કરો અને પછી સ્વર્ગમાં વિહાર કરો। પોતાના પુણ્ય કર્મો, તપ અને દાનના ફળ ભોગવો। રાજસુ યજ્ઞ દ્વારા જીતેલા સમૃદ્ધશાળી લોકનો સ્વીકાર કરો અને પોતાની તપસ્યાના ફળનો ઉપભોગ કરો। યુધિષ્ઠિર, તમને પ્રાપ્ત થયેલા બધા જ લોક રાજા હરિશ્ચંદ્રના લોકની જેમ બધા જ રાજાઓના લોકોની ઉપર છે તે લોકમાં તમે વિચરણ કરો। જેમાં રાજસી માનધાતા રાજા ભાગીરથ અને દુષ્યંત કુમાર ભરત ગયા છે, તે જ લોકમાં નિવાસ કરીને તમે પણ દિવ્ય સુખનો ઉપભોગ કરશો। મહારાજ, ત્યાં જુઓ, ત્રિભુવનને પવિત્ર કરનારી દેવનદી મંદાકિની સામે જ દેખાય છે। તેમના પવિત્ર જળમાં સ્નાન કરીને તમે દિવ્ય લોકમાં જઈ શકશો। તેમાં ડૂબકી મારવા માત્રથી જ તમારો માનવ સ્વભાવ નિવૃત્ત થઈ જશે। તમારા મનમાં શોક, સંતાપ, ગ્લાનિ અને વેર વગેરે બધા જ દોષ નાશ પામશે। દેવરાજની વાત પૂરી થતાં પછી શરીરધારી સાક્ષાત ધર્મે કહ્યું, બેટા, તમારો ધર્મ પ્રત્યેનો અનુરાગ, સત્ય ભાષણ, ક્ષમા અને ઇન્દ્રિય સંયમ વગેરે ગુણોના કારણે હું બહુ પ્રસન્ન છું। આ મારા દ્વારા થયેલી તમારી ત્રીજી પરીક્ષા છે। કોઈ પણ યુક્તિથી તમને કોઈ પણ તમારા સ્વભાવથી વિચલિત કરી શકે એમ નથી। દ્વૈતવનમાં અરણી કાષ્ટનું અપહરણ કર્યા પછી જ્યારે યક્ષના રૂપમાં મેં તમને કેટલીક પ્રશ્નો પૂછ્યા હતા, એ તમારી પ્રથમ પરીક્ષા હતી। તેમાં તમે સારી રીતે ઉત્તીર્ણ થઈ ગયા। પછી દ્રૌપદી સહિત તમારા બધા જ ભાઈઓનું મૃત્યુ થઈ જતાં કૂતરાનું રૂપ ધારણ કરીને મેં તમારી બીજી વાર પરીક્ષા લીધી હતી, તેમાં પણ તમે સફળતા મળી। આ તમારી પરીક્ષાનો ત્રીજો પ્રસંગ હતો, પરંતુ આ વખતે પણ તમે તમારા સુખની પરવા કર્યા વિના ભાઈઓના હિત માટે નરકમાં રહેવા ચાહતા હતા, તેથી તમે બધી જ રીતે શુદ્ધ છો એવું પ્રમાણિત થઈ ગયું। તમારામાં પાપનો લેશ માત્ર પણ અંશ નથી, તેથી સ્વર્ગનું સુખ ભોગવો તમારા ભાઈ નરકને યોગ્ય નથી। તમે જે તેમને નરકનું દુઃખ ભોગવતા જોયા છે તે દેવરાજ ઇન્દ્ર દ્વારા ઉત્પન્ન કરેલી માયા હતી। અર્જુન, નકુળ, ભીમ, સહદેવ અને સત્યવાદી સુરવીર કર્ણ તથા રાજકુમારી દ્રૌપદી એમાંથી કોઈ પણ નરકમાં જવા યોગ્ય નથી। ભરત શ્રેષ્ઠ, પધારો, અમે મારી સાથે ચાલીને ત્રિલોકગામિની ગંગાજીના દર્શન કરો। જન્મેજય ધર્મના આ પ્રમાણે કહ્યા પછી તમારા પૂર્વ પિતામહ રાજસી યુધિષ્ઠિરે ધર્મ તથા સમસ્ત દેવતાઓની સાથે જઈને મુનિઓ દ્વારા વંદિત પરમ પાવન દેવનદી ગંગામાં સ્નાન કર્યું। સ્નાન કરતાં જ તેમણે મનુષ્ય શરીરનો ત્યાગ કરીને દિવ્ય શરીર ધારણ કરી લીધું। તેમના હૃદયનો શોક, સંતાપ અને વેર ભાવ ચાલ્યો ગયો। ત્યાર પછી દેવતાઓની મધ્યમાં મહર્ષિઓ દ્વારા સ્તુતિ સાંભળતા રહીને ધર્મની સાથે સાથે તે સ્થાન પર ગયા જ્યાં તેમના ચારે ભાઈઓ અને ધૃતરાષ્ટ્રના પુત્રો ક્રોધનો ત્યાગ કરીને આનંદપૂર્વક નિવાસ કરતા હતા।
યુધિષ્ઠિરે દિવ્ય લોકમાં શ્રીકૃષ્ણ વગેરેના દર્શન કરવા ભીષ્મ વગેરે પોતાના મૂળ સ્વરૂપમાં મળવું મહાભારતનો ઉપસંહાર તથા મહાત્મા. વૈશંપાયનજી કહે છે, રાજન, ત્યાર પછી દેવતાઓ, ઋષિઓ અને મરુદગણોના મુખેથી પોતાની પ્રશંસા સાંભળતા રાજા યુધિષ્ઠિર ક્રમશઃ તે સ્થાન પર જઈ પહોંચ્યા જ્યાં કુરુશ્રેષ્ઠ ભીમસેન વગેરે બિરાજમાન હતા. તે ભગવાનનું પરમધામ હતું. ત્યાં જઈને તેમણે જોયું કે ભગવાન શ્રીકૃષ્ણ પોતાનું બાહ્ય વિગ્રહ ધારણ કરીને બિરાજેલા છે. તેમનું સ્વરૂપ પોતાના પૂર્વ વિગ્રહ એટલે કે શ્રીકૃષ્ણ અવતાર જેવું જ છે. તેથી અગાઉ જોયેલી ક્ષમતાઓના કારણે તેમને અનાયાસે જ ઓળખી શકાય છે. તેમના શ્રી વિગ્રહમાંથી દિવ્ય જ્યોતિ પ્રસરી રહી છે. ચક્ર વગેરે ભયંકર દિવ્યાસ્ત્રો દેવતાઓ જેવા શરીર ધારણ કરીને તેમની સેવામાં ઉપસ્થિત હતા. અત્યંત તેજસ્વી વીરવર અર્જુન ભગવાનની આરાધના કરી રહ્યા છે. દેવો દ્વારા પૂજિત ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુને પણ યુધિષ્ઠિરને ઉપસ્થિત જોઈને તેમનું યથાવત સન્માન કર્યું. ત્યાર પછી બીજી બાજુ દ્રષ્ટિ જતા યુધિષ્ઠિરે શસ્ત્રધારીઓમાં શ્રેષ્ઠ કર્ણને 12 આદિત્ય તુલ્ય તેજોમય શરીર ધારણ કરીને બિરાજેલા જોયા. બીજા સ્થાન પર ભીમસેનને જોયા, જેઓ પૂર્વના જેવું જ શરીર ધારણ કરીને સાક્ષાત વાયુ દેવતાની પાસે બેઠા હતા. તેમની ચારે બાજુ મરુદગણ દેખાતા હતા અને તેમનો દિવ્ય વિગ્રહ ઉત્તમ ક્રાંતિથી દીપ્યમાન થઈ રહ્યો હતો. તેમને પણ મહાન સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી. નકુળ અને સહદેવે અશ્વિની કુમારોની સાથે બેઠા હતા. તે બંને ભાઈઓ પોતાના દિવ્ય તેજથી પ્રકાશિત થઈ રહ્યા હતા. ત્યાર પછી દેવરાજ ઇન્દ્રએ કહ્યું, યુધિષ્ઠિર, આજે લોક મનોહર વિગ્રહથી યુક્ત પવિત્ર ગંધવાળી દેવી દેખાઈ રહ્યા છે. તેઓ સાક્ષાત ભગવતી લક્ષ્મીજી છે. સ્વયં તમારા માટે મનુષ્યલોકમાં આવીને અયોનિજ એટલે કે માતાના ગર્ભથી નહીં પરંતુ યજ્ઞના અગ્નિમાંથી પ્રગટ થયેલા દ્રૌપદીના રૂપમાં ઉત્પન્ન થયા હતા. સ્વયં ભગવાન શંકરે તમારા સૌની પ્રસન્નતા માટે એમને પ્રગટ કર્યા હતા અને એમણે જ દ્રૌપદ રાજાના કોળમાં પ્રગટ થઈને તમારા લોકોની સેવા કરી હતી. આ બાજુ જે અગ્નિ જેવા તેજસ્વી 5 ગંધર્વો દેખાય છે, જે તમારા 5 ભાઈઓથી ઉત્પન્ન થયેલા દ્રૌપદીના 5 પુત્રો હતા. પરમ બુદ્ધિમાન ગંધર્વરાજ ધૃતરાષ્ટ્રના દર્શન કરો. એ જ તમારા પિતાના મોટા ભાઈ હતા. ત્યાં જુઓ, તમારા મોટા ભાઈ કર્ણ સૂર્યની સાથે જઈ રહ્યા છે. પેલી બાજુ ઋષિણ, અંધક અને ભોજ વંશના સાત્વિકી વગેરે મહારથીઓ તથા મહાબલી વીરોને જુઓ. તેઓ સાધ્યો, વૈશ્વદેવો તથા મરુદગણોમાં બિરાજેલા છે. જેમને યુદ્ધમાં કોઈ હરાવી શકતું ન હતું. તે મહાધનુર્ધર સુભદ્રા કુમાર અભિમન્યુ તરફ નજર નાખો. તે ચંદ્રમા જેવી કાંતિ ધારણ કરીને તેમની સાથે બેઠા છે. આ બાજુ જુઓ, કુંતી અને માદ્રીની સાથે તમારા પિતા પાંડુ બિરાજમાન છે. તે એવો વિમાનમાં બેસીને હંમેશા મારી પાસે આવતા હતા. શાંતનુ નંદન ભીષ્મ વસુઓની સાથે અને તમારા ગુરુ દ્રોણાચાર્ય બૃહસ્પતિજીની પાસે બેઠા છે. એ બંનેના દર્શન કરો. આ તમારા પક્ષમાં યુદ્ધ કરનારા બીજા રાજાઓ, ગંધર્વો, યક્ષો અને પુણ્યજનોની સાથે જઈ રહ્યા છે. કોઈને ગોહકોનો લોક પ્રાપ્ત થયો છે. આ બધા જ યુદ્ધમાં શરીર ત્યાગીને પોતાની પવિત્ર વાણી, બુદ્ધિ અને કર્મો દ્વારા સ્વર્ગલોક પર અધિકાર પ્રાપ્ત કરી ચૂક્યા છે. જન્મજયે પૂછ્યું, બ્રહ્મણ, ભીષ્મ, દ્રોણ, રાજા ધૃતરાષ્ટ્ર, વિરાટ, દ્રુપદ, શંખ, ઉત્તર, ધૃષ્ટકેતુ અને શકુની વગેરે તથા તેજસ્વી શરીર ધારણ કરનારા અન્ય રાજાઓ સ્વર્ગલોકમાં કેટલો સમય એકસાથે રહ્યા? તેમને ત્યાં સનાતન સ્થાન મળ્યું કે પછી તેઓ કોઈ બીજી ગતિને પ્રાપ્ત થયા? હું તમારા મુખેથી આ વૃત્તાંતને સાંભળવા ઈચ્છું છું. વૈશંપાયનજીએ કહ્યું, રાજન, એ દેવતાઓનું ગુપ્ત રહસ્ય છે. તમારા પૂછવાથી કહી રહ્યો છું. જેમની બુદ્ધિ અપાર છે, જે બધા જ કર્મોની ગતિને જાણનારા તથા સર્વજ્ઞ છે, તે મહાન વ્રતધારી પુરાતન મુનિ પરાશર નંદન વ્યાસજીને મને એ જ કહ્યું કે તે બધા જ વીરો અંતે પોતાના મૂળ સ્વરૂપમાં મળી ગયા હતા. મહાતેજસ્વી ભીષ્મ વસુઓના સ્વરૂપમાં પ્રવિષ્ટ થઈ ગયા. તેથી જ તો 8 જ વસુ ઉપલબ્ધ થાય છે. અન્યથા ભીષ્મની સાથે 9 વસુ થઈ જાત. આચાર્ય દ્રોણે બૃહસ્પતિમાં પ્રવેશ કર્યો. કૃતવર્મા મરુદગણોમાં લીન થઈ ગયા. પ્રદ્યુમ્નજી જેવા આવ્યા હતા તેવા સનતકુમારોમાં પ્રવિષ્ટ થઈ ગયા. ધૃતરાષ્ટ્રને કુબેરના દુર્લભ લોકની પ્રાપ્તિ થઈ. યશસ્વીની ગાંધારી દેવી પણ તેમની સાથે જ ગયા. રાજા પાંડુ પોતાની બંને પત્નીઓ સાથે ઇન્દ્ર ભવનમાં ચાલ્યા ગયા. વિરાટ, દ્રુપદ, દુષ્ટકેતુ, નિષઠ, અક્રૂર, શાંબ, ભાનુ, કંપ, વિદુરથ, ભૂરિશ્રવા, સલ, ભૂરી, કંસ, ઉગ્રસેન, વસુદેવ, ઉત્તર અને શંખ એ બધા જ વૈશ્વદેવોમાં લીન થઈ ગયા.
ચંદ્રમાના મહાતેજસ્વી પુત્ર વર્ચાજ નરશ્રેષ્ઠ અર્જુનના પુત્ર અભિમન્યુના નામે પ્રસિદ્ધ થયા હતા. તેમણે ક્ષત્રિય ધર્મ અનુસાર એવું યુદ્ધ કર્યું હતું કે જેની તુલના કરી શકાય નહીં. તે ધર્માત્મા અભિમન્યુ પોતાનું અવતાર કાર્ય સમાપ્ત કરીને ચંદ્રમામાં પ્રવિષ્ટ થઈ ગયા. કુરુશ્રેષ્ઠ કર્ણએ સૂર્યમાં, શકુનીએ દ્વાપરમાં અને દુષ્ટબ્ધુમને અગ્નિમાં પ્રવેશ કર્યો. ધૃતરાષ્ટ્રના બધા જ પુત્રો મહાબલી યાતુધાનો એટલે કે રાક્ષસોમાં મળી ગયા. વિદુર અને યુધિષ્ઠિર બંનેએ ધર્મનું સાયુજ્ય પ્રાપ્ત કર્યું, જે બ્રહ્માજીના અનુરોધથી પોતાની યોગ શક્તિનો આશ્રય લઈને આ પૃથ્વીને ધારણ કરતા રહે છે. તે ભગવાન અનંત બલરામજી રસાતળમાં ચાલ્યા ગયા, જેઓ સનાતન દેવાધિદેવ નારાયણના નામે પ્રસિદ્ધ છે. તેમના જ અંશથી ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર થયો હતો. અવતારનું પ્રયોજન પૂરું કરી લીધા પછી તેઓ પણ પોતાના મૂળ સ્વરૂપમાં સ્થિર થઈ ગયા. શ્રી કૃષ્ણની 16,000 રાણીઓ સમય આવતા સરસ્વતીમાં પડીને પોતાનું ભૌતિક શરીર છોડીને અપ્સરાઓ રૂપે ભગવાનની સેવામાં ઉપસ્થિત થઈ ગઈ. આ પ્રમાણે મહાભારત યુદ્ધમાં મૃત્યુ પામેલા વીર મહારથી પોતપોતાની યોગ્યતા અનુસાર દેવતાઓ અને યક્ષોમાં મળી ગયા. કોઈ ઇન્દ્ર ભવનમાં ગયું અને કોઈ કુબેરમાં. કેટલાક મહાપુરુષો વરુણ લોકને પ્રાપ્ત થયા. જન્મેજય આ પ્રમાણે કૌરવ અને પાંડવોનું સંપૂર્ણ ચરિત્ર મેં તમને વિસ્તારથી સંભળાવી દીધું. સોતી કહે છે, દ્વિજવરો મહારાજ જન્મેજય પોતાના યજ્ઞમાં વૈશંપાયનજીના મુખેથી આ પ્રમાણે મહાભારત ઇતિહાસ સાંભળીને બહુ સ્મિત થયા. ત્યાર પછી યજ્ઞ કરાવનારા બ્રાહ્મણોને શેષ કાર્ય પૂરું કરીને તે યજ્ઞને સમાપ્ત કર્યો. સર્પોને સંકટથી છોડાવીને આસ્તિક મુનિને પણ બહુ પ્રસન્નતા થઈ. રાજાએ બધા જ યાજ્ઞિક બ્રાહ્મણોને પર્યાપ્ત દક્ષિણા આપીને સંતુષ્ટ કર્યા તથા તે બ્રાહ્મણો પણ રાજા દ્વારા યથોચિત સન્માન પામીને પોતપોતાના ઘરે ગયા. તેમને વિદાય કરીને રાજા પણ તક્ષશિલાથી હસ્તિનાપુર ચાલ્યા ગયા. આ પ્રમાણે જન્મેજયના સર્પયજ્ઞમાં વ્યાસજીની આજ્ઞાથી મુનિવર વૈશંપાયનજીએ જે ઇતિહાસ સંભળાવ્યો હતો તેનું મેં તમારી સમક્ષ વર્ણન કર્યું. આ પુણ્યદાયી ઇતિહાસ બહુ ઉત્તમ છે. સત્યવાદી, સર્વજ્ઞ, વિધિ વિધાના જ્ઞાતા, ધર્મજ્ઞ, સાધુ, ઇન્દ્રિય સંયમી, શુદ્ધ તપના પ્રભાવથી પવિત્ર અંતઃકરણવાળા, સાંખ્ય અને યોગના વિદ્વાન તથા અનેક શાસ્ત્રોના પારદર્શી મુનિવર વ્યાસજીએ દિવ્ય દ્રષ્ટિથી જોઈને મહાત્મા પાંડવો અને અન્ય તેજસ્વી રાજાઓની કીર્તિનો પ્રસાર કરવા માટે આ ઇતિહાસની રચના કરી છે. જે વિદ્વાન દરેક પર્વના દિવસે આ કથા બીજાને સંભળાવશે તેના બધા જ પાપો નષ્ટ થઈ જાય છે. તે સ્વર્ગ પર અધિકાર અને બ્રહ્મભાવને પ્રાપ્ત થવાની યોગ્યતા પ્રાપ્ત કરી લે છે. શ્રી કૃષ્ણ દ્વૈપાયન દ્વારા પ્રગટ થવાની આ ઉપાખ્યાન કારણ્ય ભેદ નામે પ્રસિદ્ધ છે. જે મનુષ્ય એકાગ્રચિત થઈને આ સંપૂર્ણ ગ્રંથનું શ્રવણ કરે છે તેના બ્રહ્મ હત્યા વગેરે સઘળા પાપ નષ્ટ થઈ જાય છે. જે શ્રાદ્ધ કર્મમાં બ્રાહ્મણોને મહાભારતનો થોડો અંશ પણ સંભળાવે છે તેનું આપેલું અન્ન પાન અક્ષય થઈને પિતૃઓને પ્રાપ્ત થાય છે. મનુષ્ય પોતાની ઇન્દ્રિયો અથવા મનથી દિવસ દરમિયાન જે પાપ કરે છે તે સાયંકાળની સંધ્યા સમયે મહાભારતનો પાઠ કરવાથી નાશ પામે છે અને રાત્રિના સમયે તેમાંથી જે પાપ થાય છે તેનાથી પ્રાતઃકાળની સંધ્યા સમયે મહાભારતનો પાઠ કરવાથી છૂટી જવાય છે. આ ગ્રંથમાં ભરતવંશીઓના મહાન જન્મ કર્મનું વર્ણન છે. તેથી આને મહાભારત કહે છે. મહાન અને ભારે હોવાના કારણે પણ આનું નામ મહાભારત થયું છે. જે મહાભારતની વ્યુક્તિને સમજી લે છે તે બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે. વેદ વિદ્યાના મહાસાગર અને 18 પુરાણોના રચેતા મહર્ષિ વેદવ્યાસની સિંહ ગર્જના સાંભળો. તેઓ કહે છે 18 પુરાણ સંપૂર્ણ ધર્મશાસ્ત્ર અને 6 અંગો સાથે 4 વેદ એક બાજુ તથા માત્ર મહાભારત બીજી બાજુ. આ મહાભારત એકલું જ તે બધાની બરાબર છે. મુનિવર ભગવાન શ્રી કૃષ્ણ દ્વૈપાયનને 3 વર્ષમાં સંપૂર્ણ મહાભારત પૂરું કર્યું હતું. જે જય નામના આ મહાભારત ઇતિહાસને સદા ભક્તિપૂર્વક સાંભળતો રહે છે તેને શ્રી કીર્તિ તથા વિદ્યાની પ્રાપ્તિ થાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વિશે જે કાંઈ મહાભારતમાં કહેવામાં આવ્યું છે તે જ બીજા શાસ્ત્રોમાં છે. જે આમાં નથી તે ક્યાંય નથી. મોક્ષની ઈચ્છા રાખનારા બ્રાહ્મણ અને ક્ષત્રિય તથા સગર્ભા સ્ત્રીએ પણ આ જય નામના ઇતિહાસનું શ્રવણ કરવું જોઈએ. મહાભારતનું શ્રવણ અથવા પાઠ કરનાર મનુષ્ય જો સ્વર્ગની ઈચ્છા કરે તો તેને સ્વર્ગ મળે છે અને યુદ્ધમાં
વિજય પ્રાપ્ત કરવા ચાહે તો વિજય મળે છે જ એ જ પ્રમાણે સગર્ભા સ્ત્રીને મહાભારતના શ્રવણથી સુયોગ્ય પુત્ર અથવા સૌભાગ્યશાળી કન્યા પ્રાપ્ત થાય છે. નિત્ય મુક્ત સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ દ્વૈપાયનને ધર્મની કામનાથી આ ભારત સંહિતાની રચના કરી છે. પ્રથમ તેમણે 60 લાખ શ્લોકોની મહાભારત સંહિતા બનાવી હતી. તેમાંથી 30 લાખ શ્લોકોની સંહિતાને દેવલોકમાં પ્રચાર થયો. 15 લાખની બીજી સંહિતા પિતૃલોકમાં પ્રચલિત થઈ. 14 લાખ શ્લોકોની ત્રીજી સંહિતાનો યક્ષલોકમાં આદર થયો તથા 1 લાખ શ્લોકની ચોથી સંહિતા મનુષ્ય લોકમાં પ્રસિદ્ધ થઈ. દેવતાઓને દેવર્ષિ નારદે, પિતૃઓને અસિત દેવલે, યક્ષ અને રાક્ષસોને સુખદેવજીએ અને મનુષ્યોને વૈશંપાયનજીએ જ સર્વપ્રથમ મહાભારત સંહિતા સંભળાવી છે. સૌનકજી જે મનુષ્ય બ્રાહ્મણોને આગળ રાખીને ગંભીર અર્થથી પરિપૂર્ણ અને વેદતુલ્ય આ વ્યાસ રચિત પવિત્ર ઇતિહાસનું શ્રવણ કરે છે તે આ જગતમાં સઘળા અભિષ્ટ ભોગો પ્રાપ્ત કરી લે છે. એ વિષયમાં મને જરાય સંદેહ નથી. જે અત્યંત શ્રદ્ધા અને ભક્તિ સાથે મહાભારતના એક અંશને પણ સાંભળે કે બીજાને સંભળાવે છે તેને સંપૂર્ણ મહાભારતના અધ્યયનનું ફળ મળે છે. તે પુણ્યના પ્રભાવથી તેને ઉત્તમ સિદ્ધિ મળે છે. ભગવાન વ્યાસે આ પવિત્ર સંહિતાને પ્રગટ કરીને પોતાના પુત્ર સુખદેવજીને ભણાવી હતી. તેઓ મહાભારતના સારભૂત ઉપદેશનું આ પ્રમાણે વર્ણન કરે છે. મનુષ્યો આ સંસારમાં હજારો માતા પિતાઓ તથા સેંકડો સ્ત્રી પુરુષોના સંયોગ વિયોગનો અનુભવ કરી ચૂક્યા છે, કરે છે અને કરતા રહેશે. માતા પિતૃ સહિતૃ અજ્ઞાની મનુષ્યને દરરોજ હર્ષના હજારો અને ભયના સેંકડો અવસર પ્રાપ્ત થાય છે, પરંતુ વિદ્વાન મનુષ્યના મન પર એમનો કોઈ પ્રભાવ પડતો નથી. હું બંને હાથ ઉપર ઉઠાવીને પોકારીને કહી રહ્યો છું, પરંતુ મારી વાત કોઈ સાંભળતું નથી. ધર્મથી મોક્ષ તો સિદ્ધ થાય છે, અર્થ અને કામ પણ સિદ્ધ થાય છે, છતાં લોકો તેનું સેવન કેમ કરતા નથી? કોઈ પણ પ્રકારની કામના માટે, ભયના કારણે, લોભના માટે અથવા પ્રાણ બચાવવા માટે પણ ધર્મનો ત્યાગ કરવો નહીં, કારણ કે ધર્મ નિત્ય છે અને સુખ દુઃખ અનિત્ય છે. એ જ પ્રમાણે જીવાત્મા નિત્ય છે અને તેના બંધનનો હેતુ અનિત્ય. આ મહાભારતનો સારભૂત ઉપદેશ ભારત સાવિત્રીના નામથી પ્રસિદ્ધ છે. જે દરરોજ સવારે ઉઠીને આનો પાઠ કરે છે તે સંપૂર્ણ મહાભારતના અધ્યયનનું ફળ પામીને પરબ્રહ્મ પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. જેમ સમુદ્ર અને હિમાલય પર્વત બંને રત્નોના નિધિ માનવામાં આવ્યા છે, તે જ પ્રમાણે મહાભારત તથા નાના પ્રકારના ઉપદેશરૂપી રત્નોનો નિધિ ભંડાર કહેવાય છે. જે વિદ્વાન શ્રી કૃષ્ણ દ્વૈપાયન દ્વારા રચિત આ મહાભારત રૂપી 5મા વેદને સાંભળે છે તેને અર્થ એટલે કે પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે. જે એકાગ્ર ચિત્તે આ મહાભારત ઉપાખ્યાનનો પાઠ કરે છે તે મોક્ષરૂપી પરમ સિદ્ધિને પ્રાપ્ત કરી લે છે. એ વિષયમાં મારા મનમાં સહેજ પણ શંકા નથી. સ્વર્ગારોહણ પર્વ સમાપ્ત. સંક્ષિપ્ત મહાભારત સમાપ્ત. શ્રી ગણેશાય નમઃ. મહાભારતની શ્રવણ વિધિ, મહાત્મ્ય કથા સાંભળવાની વિધિ અને તેનું ફળ. જન્મજયે પૂછ્યું, ભગવાન વિદ્વાનોએ મહાભારતનું શ્રવણ કઈ રીતે, કઈ વિધિ પ્રમાણે કરવું જોઈએ, તેને સાંભળવાથી શું ફળ મળે છે? દરેક પર્વની સમાપ્તિ ટાણે શેનું દાન આપવું જોઈએ અને આ કથા વાંચનાર કેવો હોવો જોઈએ? વૈશંપાયનજી કહે છે, રાજન, મહાભારત સાંભળવાની જે વિધિ છે તેના શ્રવણથી જે ફળ મળે છે તે બધું કહી રહ્યો છું. સાંભળો. મનુષ્ય પોતાના મન અને ઇન્દ્રિયોનો સંયમ કરીને પવિત્ર થઈને ગ્રંથમાં કયા પ્રમાણે વિધિ અનુસાર આ ઇતિહાસ સાંભળો અને ક્રમશઃ આની સમાપ્તિ કરવી. જે અંદર બહારથી પવિત્ર, શીલવાન, સદાચારી, શુદ્ધ વસ્ત્ર ધારણ કરનાર, જીતેન્દ્રિય, સંસ્કાર સંપન્ન, સંપૂર્ણ શાસ્ત્રોના તત્વને જાણનાર, શ્રદ્ધાળુ, દોષ દ્રષ્ટિ રહિત, સૌભાગ્યશાળી, મનને વશમાં રાખનાર અને સત્યવાદી હોય તેવા વિદ્વાનને દાન અને માન દ્વારા અનુગ્રહિત કરીને મહાભારતની કથા વાંચવા માટે બેસાડવો. કથા વાંચકે ન તો બહુ રોકાઈને કથા વાંચવી જોઈએ કે ન બહુ ઉતાવળથી વાંચવી જોઈએ. આરામથી ધીર ગતિથી સ્પષ્ટ ઉચ્ચારણ કરીને ઊંચા સ્વરે કથા વાંચવી જોઈએ. મધુર સ્વરે ભાવાર્થ સમજાવીને કથા કહેવી. 63 અક્ષરોનો તેમના 8 સ્થાનોથી બરાબર ઉચ્ચાર કરવો. કથા સાંભળનાર વાચકે સ્વસ્થ અને એકાગ્રચિત્ત થવું જરૂરી છે. તેના માટે આસન એવું હોવું જોઈએ કે જેના પર તે સુખપૂર્વક બેસી શકે.
અંતર્યામી નારાયણ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ, તેમના નિત્ય સખા નર સ્વરૂપ નરરત્ન અર્જુન, તેમની લીલાઓને પ્રગટ કરનારા ભગવાન ભગવતી સરસ્વતી અને તેના વક્તા મહર્ષિ વેદવ્યાસને નમસ્કાર કરીને આસુર સંપત્તિઓ પર વિજય પ્રાપ્તિપૂર્વક અંતઃકરણને શુદ્ધ કરનારા મહાભારત ગ્રંથનો પાઠ કરવો જોઈએ. રાજન, મહાભારતની કથા પ્રારંભ થયા પછી દરેક પર્વમાં ક્ષત્રિયોની જાતિ, સત્યતા, તેમના દેશ, મહાત્મય તથા ધર્મને જાણીને બ્રાહ્મણોને જે વસ્તુઓ આપવી જોઈએ તેનું વર્ણન કરું છું, સાંભળો. પહેલાં બ્રાહ્મણો પાસે સ્વસ્તિ વાચન કરાવીને કથા વાંચનના કાર્યક્રમનો પ્રારંભ કરવો. પછી પર્વ સમાપ્ત થાય ત્યારે પોતાની શક્તિ અનુસાર તે બ્રાહ્મણોનું પૂજન કરવું. આદિ પર્વની કથા ટાણે વાચકને નવા વસ્ત્ર પહેરાવીને ચંદન વગેરેથી તેમની પૂજા કરવી અને વિધિપૂર્વક તેમની ખીરનું ભોજન કરાવવું. ત્યાર પછી આદિ પર્વની કથા વખતે બ્રાહ્મણને મધ અને ઘી મિશ્રિત ખીર, મીઠો ભાત અને મૂળ વનસ્પતિ તથા ફળનું ભોજન કરાવવું. સભા પર્વ પ્રારંભ થાય ત્યારે માલપુઆ, કચોરી અને મિષ્ટાનની સાથે ખીરનું ભોજન કરાવવું. વન પર્વમાં ફળ મૂળથી બ્રાહ્મણને તૃપ્ત કરવા, વન પર્વમાં જળથી ભરેલા ઘડાઓનું દાન કરવું અને જે ખાવાથી તૃપ્તિ મળે તેવા ઉત્તમ જંગલના મૂળ, ફળ અને સર્વગુણ સંપન્ન અન્નનું દાન કરવું. વિરાટ પર્વમાં જાતના વસ્ત્રોનું દાન કરવું તથા ઉદ્યોગ પર્વમાં બ્રાહ્મણોને ચંદન અને ફૂલની માળાઓ પહેરાવીને તેમને ઉત્તમ અન્નનું ભોજન કરાવવું. ભીષ્મ પર્વમાં ઉત્તમ વાહન અને સર્વગુણ સંપન્ન ઉત્તમ પકવાન દાનમાં આપવા. દ્રોણ પર્વમાં બ્રાહ્મણોને ઉત્તમ ભોજન કરાવવું. કર્ણ પર્વમાં પણ બ્રાહ્મણોની સઘળી કામનાઓ પૂરી કરવા ઉપરાંત તેમને સુંદર ભોજન કરાવવું જોઈએ. શલ્ય પર્વમાં પોતાના મનને એકાગ્ર કરીને મીઠો ભાત, માલપુઆ, તૃપ્તિ કરાવનારા ફળ અને મીઠાઈઓની સાથે વિવિધ પ્રકારનું અન્ન દાનમાં આપવું જોઈએ. સૌપ્તિક પર્વમાં મગ અને અન્નનું દાન આપવું જોઈએ. સ્ત્રી પર્વમાં સારા બ્રાહ્મણોને જાતના રત્નો આપીને સંતુષ્ટ કરવા. શાંતિ પર્વમાં પ્રથમ ઘી નાખેલો ભાત જમાડવો, પછી બધા જ પ્રકારના ગુણોથી યુક્ત અને સ્વાદિષ્ટ અન્નનું ભોજન કરાવવું. અનુશાસન પર્વમાં પણ બ્રાહ્મણને હવિષ્યનું ભોજન કરાવવું જોઈએ. અશ્વમેધિક પર્વમાં પહોંચ્યા પછી બધાની રુચિ મુજબનું ભોજન આપવું તથા આશ્રમ વાર્ષિક પર્વમાં હવિષ્યનું ભોજન કરાવવું. મોસલ પર્વમાં સર્વગુણ સંપન્ન અન્ન, ચંદન, માળા અને અનુલેપનનું દાન કરવું. મહાપ્રાસ્તાનિક પર્વમાં પણ તે જ પ્રમાણે કરવું. પછી સ્વર્ગારોહણ પર્વમાં બ્રાહ્મણોને ભોજનમાં ખીર આપવી. આ પ્રમાણે બધા જ પર્વોની સંહિતાઓને સમાપ્ત કરીને શાસ્ત્રવેતા પુરુષોએ તેમને રેશમી વસ્ત્રમાં બાંધીને કોઈ ઉત્તમ સ્થાનમાં રાખવી જોઈએ અને સ્વયં સ્નાન વગેરેથી પવિત્ર થઈને શ્વેત વસ્ત્ર, ફૂલની માળા તથા આભૂષણો ધારણ કરીને ચંદનમાળા વગેરે ઉપચારોથી તેમની ગ્રંથોની વિધિવત પૃથક પૂજા કરવી. પૂજા એકાગ્ર ચિત્તે અને શુદ્ધ થઈને કરવી જોઈએ અને વિવિધ પ્રકારના ઉત્તમ ભક્ષ્ય, ભોજ્ય, પેય તથા પુષ્પ વગેરે સામગ્રી અર્પણ કરીને સુવર્ણમયી દક્ષિણા આપવી જોઈએ. દરેક ગ્રંથ પર 3 પલ એટલે કે 4 તોલા સોનું મૂકવું જોઈએ. એ ન થઈ શકે તો બધા જ ગ્રંથો પર 1.5 પલ તો સોનું ચડાવવું અને એ સંભવ ન હોય તો તેનાથી પોણા ભાગનું સોનું ચડાવવું. પરંતુ યજમાન પાસે ધન હોય તો કંજુસાઈ કરવી ન જોઈએ. જે વસ્તુ પોતાને પ્રિય લાગે તે વસ્તુ બ્રાહ્મણને દાનમાં આપવી જોઈએ. કથાવાચક પોતાના ગુરુ તુલ્ય હોય છે, તેથી ભક્તિપૂર્વક તેમને સંતુષ્ટ કરવા જોઈએ. કથા દરમિયાન સંપૂર્ણ દેવતાઓ તથા ભગવાન નરનારાયણનું કીર્તન કરવું જોઈએ. પછી ઉત્તમ બ્રાહ્મણોને બોલાવીને ચંદનમાળા અર્પણ કરીને તેમને નાના પ્રકારની મનવાંછિત વસ્તુઓનું દાન કરવું અને જુદા જુદા નાના મોટા આવશ્યક પદાર્થો આપીને તેમને સંતુષ્ટ કરવા. આમ કરવાથી મનુષ્યને અતિરાત્ર યજ્ઞનું ફળ મળે છે તથા પ્રત્યેક પર્વની સમાપ્તિ થાય ત્યારે બ્રાહ્મણની પૂજા કરવાથી શ્રોત યજ્ઞનું ફળ મળે છે. કથાવાચક વિદ્વાન હોવા જોઈએ અને તેને પ્રત્યેક અક્ષર, પદ અને સ્વરનું ઉચ્ચારણ કરતા રહીને મહાભારતની કથા સંભળાવવી જોઈએ. સંપૂર્ણ કથા સમાપ્ત થાય ત્યારે સારા વિદ્વાન બ્રાહ્મણોને ભોજન કરાવીને તેમને યથાવત દાન આપવું જોઈએ. પછી યાચકને પણ વસ્ત્ર અને અલંકારોથી વિભૂષિત કરીને ઉત્તમ અન્નનું ભોજન કરાવવું જોઈએ.
કથાવાચક સંતુષ્ટ થાય તો ઉત્તમ આનંદની પ્રાપ્તિ થાય છે. બ્રાહ્મણો સંતુષ્ટ થાય તો શ્રોતા પર બધા જ દેવતાઓ પ્રસન્ન થઈ જાય તો બ્રાહ્મણો સંતુષ્ટ થાય તો શ્રોતા પર બધા જ દેવતાઓ પ્રસન્ન થઈ જાય છે. તેથી સાધુ સ્વભાવના શ્રોતાઓએ ન્યાયપૂર્વક બ્રાહ્મણોની સઘળી ઈચ્છાઓ પૂરી કરતા રહીને તેમનું યથોચિત પૂજન કરવું જોઈએ. રાજન, તમારા પ્રશ્નના ઉત્તરમાં મેં મહાભારત સાંભળવાની તથા તેના પારાયણની વિધિ કઈ સંભળાવી. એના પર શ્રદ્ધા રાખીને જો પોતાનું પરમ કલ્યાણ ઈચ્છતા હો તો હંમેશા યત્નપૂર્વક એનું પાલન કરતા રહો. મનુષ્ય સદા મહાભારતનું શ્રવણ કીર્તન કરવું જોઈએ. જેના ઘરમાં મહાભારતનો ગ્રંથ હોય તેના હાથમાં જ વિજય છે. ભારત પરમ પવિત્ર ગ્રંથ છે. તેમાં નાના પ્રકારની કથાઓ છે. દેવતાઓ પણ ભારત ગ્રંથનું સેવન કરે છે. ભારત પરમપદ સ્વરૂપ છે. આ સંપૂર્ણ શાસ્ત્રોમાં ઉત્તમ છે. આનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ હું સાચી વાત કહી રહ્યો છું. મહાભારત ઇતિહાસ પૃથ્વી, ગૌ, સરસ્વતી, બ્રાહ્મણ અને ભગવાન વાસુદેવનું કીર્તન કરનારા મનુષ્યને કદી વિપત્તિઓ નડતી નથી. જન્મેજય વેદ, રામાયણ અને મહાભારતના આદિ, મધ્ય તથા અંતમાં સર્વત્ર ભગવાન નારાયણના જ યશોગાન કરવામાં આવે છે. મહાભારતમાં નારાયણની દિવ્ય કથાઓ તથા સનાતન શ્રુતિઓનો સમાવેશ છે. જે મનુષ્ય પરમપદને પ્રાપ્ત કરવા ઈચ્છતો હોય તેને સદા આ ગ્રંથનું શ્રવણ કરવું. મહાભારત પરમ પવિત્ર ધર્મના સ્વરૂપનો સાક્ષાત્કાર કરનાર તથા બધા જ ગુણોથી સંપન્ન છે. કલ્યાણ વાંછુક પુરુષે આ ગ્રંથનું અવશ્ય શ્રવણ કરવું જોઈએ. મહાભારતના શ્રવણથી મન, વાણી અને શરીર દ્વારા સંચિત કરેલા પાપ એ રીતે નષ્ટ થઈ જાય છે જેમ સૂર્યોદય તથા અંધકાર. 18 પુરાણો સાંભળવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે બધું જ ફળ ભગવત ભક્ત પુરુષને માત્ર મહાભારતનું શ્રવણ કરવાથી મળી જાય છે. સ્ત્રી હોય કે પુરુષ બધા જ આ ગ્રંથમાં શ્રવણથી વૈષ્ણવ પદને પ્રાપ્ત થઈ જાય છે. શાસ્ત્રોક્ત ફળને પ્રાપ્ત કરવાની ઈચ્છા ધરાવતા પુરુષે મહાભારત સાંભળ્યા પછી વાચકને સોનાના 5 સિક્કા દાનમાં આપવા જોઈએ તથા પોતાની શક્તિ અનુસાર કપિલા ગાયો શિંગડામાં સોનું મઢાવીને વસ્ત્ર ઓઢાડીને વાછડા સાથે વાચકને દાનમાં આપવું. એનાથી શ્રોતાનું કલ્યાણ થાય છે. તે ઉપરાંત કથાવાચક માટે બંને હાથમાં કંકણ, કુંડળ અને ખાસ કરીને ધન આપવું જોઈએ. રાજન, વાચકને ભૂમિદાન તો અવશ્ય કરવું જોઈએ કેમ કે ભૂમિદાનના જેવું બીજું કોઈ દાન નહીં અને થશે પણ નહીં. જે મનુષ્ય હંમેશા મહાભારત સંભળાવે છે તે બધા જ પાપોથી મુક્ત થઈને વૈષ્ણવ પદને પ્રાપ્ત થાય છે. એટલું જ નહીં, તે પોતાની 11 પેઢી સુધીના પૂર્વજોનો, પોતાનો તથા પોતાની પત્ની અને પુત્રનો પણ ઉદ્ધાર કરી દે છે. મહાભારત સાંભળ્યા પછી તેના માટે દશાંશ હોમ પણ કરવો જોઈએ, જરૂરી છે. આ પ્રમાણે મેં તમારી સમક્ષ આ બધી જ વાતોનું વિસ્તાર સાથે વર્ણન કરી દીધું. મહાભારતની શ્રવણ વિધિ સમાપ્ત.